ભારત અને ઇઝરાયલની મિત્રતા કોઈનાથી છુપી નથી. અત્યારે ઇઝરાયલમાં ગાઝા પટ્ટી ઉપર હમાસ અને ઇઝરાયલનો જે રીતનાનો યુદ્ધ ચાલી રહ્યો છે એના જ કારણે અત્યારે ઇઝરાયલે 1 લાખ પેલેસ્ટાઇન મજૂરો ઉપર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ત્યાં હવે મજૂરોની કમી વર્તાઈ રહી છે. હવે એટલા જ માટે થઈને ઇઝરાયલે ભારત પાસે મદદ માગી છે મજૂરોને લઈને. ત્યારે જે મજૂરો છે એમને 1.92 લાખ રૂપિયાનો પગાર મળવાનો છે, એ પણ માસિક. એટલે શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videos and my name is Karan Chaudhara. ઇઝરાયલે ફરી એકવાર ભારત પાસે 10,000 બાંધકામ કામદારો અને 5,000 કેરટેકર્સની માંગણી કરી છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે NSDC અનુસાર ઇઝરાયલ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ સેક્ટરમાં કુશળ કામદારોની અછતને પહોંચી વળવા માટે આ પગલું લઈ રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં પણ ઇઝરાયલે ભારત પાસે આ જ પ્રકારની મદદ માંગી હતી અને ભારતે ઇઝરાયલની મદદ કરી પણ હતી. ઇઝરાયલની પોપ્યુલેશન ઇમિગ્રેશન એન્ડ બોર્ડર ઓથોરિટીએ 4 એવી કેટેગરી પાડી છે કે જેના થ્રુ હવે આવનારા સમયમાં ભારતમાંથી મજૂરોને અથવા તો કામદારોને બોલાવવામાં આવશે. જેમાં પહેલું ફ્રેમવર્ક, બીજું આર્યન બેન્ડિંગ, ત્રીજું પ્લાસ્ટરિંગ અને ચોથું સિરામિક ટાઇલિંગનો સમાવેશ થાય છે. જોકે આ બધાનું મૂલ્યાંકન કરવા માટે PIBAની એક ટીમ આવતા અઠવાડિયે ભારતની મુલાકાત પણ લેવાનું છે. એટલું જ નહીં, પરંતુ અત્યારે ઇઝરાયલમાં જે રીતનાની સિચ્યુએશન ઊભી થઈ છે એમાં પણ ખાસ કરીને યુદ્ધને કારણે એટલા માટે થઈને ત્યાં 5,000 કેરટેકર્સની પણ જરૂરિયાત ઊભી થઈ છે. NSDC અનુસાર જે ઉમેદવારો ઓછામાં ઓછા 10મા ધોરણમાં પાસ થતા હોય, માન્ય ભારતીય સંસ્થામાંથી કેર ગિવિંગ સર્ટિફિકેટ મેળવ્યું હોય, ઉપરાંત જો તેઓએ ઓછામાં ઓછા 990 કલાકની નોકરી પરની તાલીમ સાથે સંભાળનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તો તેઓ ઇઝરાયલમાં આ જ રીતના જે કેરટેકર્સની જગ્યાઓ છે એમાં અરજી કરી શકે છે. જો કે મેં તમને જેવી રીતના અગાઉ કીધું કે આ વર્ષની શરૂઆતમાં પણ ઇઝરાયલે ભારત પાસે મદદ માંગી હતી, ત્યારે 16,000ની આસપાસ ભારતના કામદારોએ અને મજૂરોએ આ જ રીતના અપ્લાય કર્યું હતું. એમાંથી 10,000 મજૂરોને અને કામદારોએ ઇઝરાયલે વિઝા પણ આપી દીધા હતા. મહત્વનું છે કે આ વખતે જેટલા પણ વ્યક્તિઓ, ખાસ કરીને મજૂરો અને કામદારો ત્યાં જશે, એમને 1.92 લાખ રૂપિયાનો પગાર માસિક, આની સાથે સાથે રહેવા જમવાની પૂરેપૂરી સુવિધા, આ સાથે મેડિકલ ઇન્સ્યોરન્સને 16,515 રૂપિયાનું બોનસ પણ મળવાનું છે. અને આપણે બધાને ખબર છે કે અત્યારે જે રીતની સિચ્યુએશન, યુદ્ધની સિચ્યુએશન જે રીતની હમાસ અને ઇઝરાયલ વચ્ચે થઈ રહી છે, એના જ કારણે ઘણા બધા ભારતીયો ચિંતામાં છે. પરંતુ આ સાથે એક વસ્તુ સમજવા જેવી છે કે અત્યારે ઇઝરાયલમાં ઘણા બધા હજારોની સંખ્યામાં ભારતીયો ત્યાં કામ કરી રહ્યા છે અને શાંતિથી રહી પણ રહ્યા છે. ઇઝરાયલ અને ભારતની જે રીતની મિત્રતા છે એ પ્રમાણે જોવા જાય તો ભારતમાં પણ ઇઝરાયલના ઘણા બધા લોકો વસવાટ કરે છે, એવી જ રીતના ઇઝરાયલમાં પણ ભારતના નાગરિકો રહે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતમાંથી ઘણા બધા લોકોને ઇઝરાયલ પોતાના દેશમાં કામ કરવા માટે બોલાવશે. હવે મહત્વનું છે કે અત્યાર સુધી તમને એ તો ખબર પડી ગઈ હશે કે આવનારા સમયમાં ઇઝરાયલમાં શા માટે થઈને આટલી મોટી સંખ્યામાં લોકોની જરૂર પડી રહી છે, અને એમાં પણ ખાસ કરીને શા માટે થઈને ભારતીયોને બોલાવવામાં આવી રહ્યા છે. હવે આગળના સમયમાં ઇઝરાયલના વિઝા કેવી રીતના મેળવવા એ જો તમારે જાણવું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં યસ કરીને જણાવી દેજો, જેથી હું આગળના સમયમાં એના ઉપર પણ એક વિડીયો બનાવી શકું. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ને અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને લેખ વાંચો હોય, એટલે કે આર્ટિકલ્સ વાંચો હોય તો અમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાયરેક્ટ તમે આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.